1 2 3 4 તમારી બે આદત આગળ જતા તમારા મૃત્યુનું કારણ બની શકે છે. બીડી તમાકુની વાત નથી, એ તો છે જ, પણ વાત છે એવા બે કારણની કે એમાં એક છે કે જ્યારે તમે જાતે કોઈ પણ નાની મોટી શરદી ઉધરસ તાવ માટે એન્ટીબાયોટિક લો છો, અને બીજું કારણ એ છે કે જ્યારે ખરેખર એન્ટીબાયોટિક લેવાની જરૂર હોય છે ત્યારે 5-7 દિવસનો કોર્સ સારું થતાં 2 દિવસમાં જ બંધ જાતે કરી દો છો. આને કારણે અત્યારે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ ખૂબ વધી ગયું છે. એટલે કે જે કીટાણુને જે દવા વડે મારણ થતું હતું એ કીટાણુ થોડા વધારે સક્ષમ બની ગયા છે અને એ દવાઓ એમના ઉપર અસર નથી કરતી. ખાસ કરીને ટીબી, યુરિન ઇન્ફેક્શન, ન્યુમોનિયા અને ટાઇફોઇડ જેવી બીમારીઓ અત્યારે ઠીક કરવી ખૂબ અઘરી થતી ગઈ છે. એવા કલ્ચર રિપોર્ટ આપણે જોઈએ છે કે જેમાં કોઈ પણ કીટાણુ માટે 20 થી 30 દવામાંથી માંડ કદાચ 1 કે 2 દવા અસર કરતી હોય. આને કારણે દવાનો ખર્ચો વધી જાય છે, હોસ્પિટલમાં રોકાણ વધી જાય છે, અને જ્યારે સમય સાથે તબિયત બગડે તો હોસ્પિટલમાં મૃત્યુનો દર પણ વધતો જતો હોય છે. બે વસ્તુ કરવાની છે: એક, જાતે એન્ટીબાયોટિક ન લેવી, અને બીજું કે જ્યારે ડૉક્ટર આપે છે તો એમને આપેલા કોર્સને પૂરો કરવો, જાતે બંધ ન કરવી. શેર કરી દો મુખવાસની જેમ દવા ખાતા તમારા મિત્રને, અને દવા ક્યારે ન ખાવી તે માટે ફોલો કરી લો.